મીઠી મધુરી વાત ભાગ 48 વચનામૃત આજે આવ્યા છીએ મધ્ય પ્રકરણનું 27મું અને તારીખ છે 2/2/26. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કે સ્વામી, તમારે ક્રોધ થાય છે ત્યારે શા નિમિત્તે થાય છે, અને પાછું નિમિત્ત કેટલું હોય ત્યારે ક્રોધ થાય? અને સ્વામી, જો અમારે તો છે ને 1 થી લાખ રૂપિયાનો બગાડ કરે તો પણ પોતાના સારું તો ક્રોધ આવે નહીં. હા, અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળીઓ હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગારે ક્રોધની ચટકી આવે છે, પણ પોતા સારું તો લેશ માત્ર ક્રોધ આવતો નથી. અને પાછું જો સ્વામી એવું છે ને, કોઈક સારું અમારે ક્રોધ આવે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો ને આટે પણ બંધાતી નથી. તેમ તમારે કેવી રીતે આવે છે ને કેવી રીતે ટળે છે? તો હજી પ્રશ્ન થયો હજી તો. મુક્તાનંદ સ્વામી જવાબ આપે છે ને તે પહેલાં આપણે આ પ્રશ્ન ઉપર થોડીક વાત કરી દઈએ. તમારે ક્રોધ આવે છે શા નિમિત્ત આવે છે? પ્રશ્ન મહારાજે કીધો. અને કેટલું નિમિત્ત હોય ત્યારે આવે છે એમ કીધું. પછી પોતાની વાત હવે કરી. ક્રોધ વિશે લગભગ તમામ વક્તાઓ વાત કરતા હોય છે કે ક્રોધ આવો ડેન્જર છે, ખતરનાક છે, આવે તોય દુઃખ કરે, જાય ત્યારે દુઃખ કરે, આવો ક્રોધ છે, બધી વાતો કરે છે. છતાં પણ કોઈક જ બાકાત હશે ક્રોધાગ્નિથી બળતા ન હોય એવા કોઈક જ બાકાત હશે. હવે ક્રોધ છે ને, મહારાજે એમ કીધું અમારે બીજા માટે થાય છે, અને જ્યારે પોતાના માટે ક્રોધ થાય છે ત્યારે જે નુકસાની થાય છે ને, નુકસાની થઈ દેખાય કોને એ તમને દ્રષ્ટાંત દીધું. ક્રોધથી નુકસાની થાય એ કોને ખબર પડે, કોને દેખાય છે, તો એ તમને જણાવું. જરિયા બિહાર, ત્યાં કોલસાની ખાણો હોય. એ કોલસાની, જેને કોલિયારી કહે, બરાબર. એ કોલસાની ખાણમાં જે મજૂરો કામ કરતા હોય એ સવારથી સાંજ સુધી આજે મારા કપડામાં કેટલા કાળા ડાઘ પડ્યા એની ગણતરી હોય. કારણ કે એના કપડા એવા અને મોઢાય વાન જાય હાથ ન આવ્યું કંઈક કે ને. હા, એક ગણતરી કરે. પણ ઉજળા કપડાં પહેર્યા હોય બગલાની પાંખ જેવા, અને એક કદાચ ને ત્યાં લટાર મારવા નીકળ્યા ભાઈ, સુપરવાઇઝિંગ કરવા નીકળ્યા, અને એના જબ્બામાં કે લેંગામાં એકાદો કાળો ડાઘ પડી ગયો, ખાલી એક મગફળીના દાણા જેવડો ડાઘ પડી ગયો, ડાઘ પડી ગયો, તરત આમ હાથે બધું મને કરવા. શું કામ? વ્હાઈટ કપડાં છે એમાં એક બ્લેક ડાઘ પડી ગયો એટલે તરત દેખાય છે, પણ ઓને ન દેખાય એક. જે સાધક જાગૃત હશે, જે સાધક
સાધક કયો કે મુમુક્ષુ કયો કે સાધુ કયો, જાગ્રત હશે અને એને ક્રોધ થઈ ગયો ત્યારે તરત અસર કરશે. ખોટું થયું અસર કરે. નુકસાની કેટલી થઈ એ ખબર પડી જાય. બાકી કોલિયારીમાં કામ કરતા મજૂરની જેમ જે જીવન હાલતું હોય એને ક્રોધ હાલતા ક્રોધ થતો હોય ને હાલતા ક્રોધ ટળતો હોય, અને ક્રોધથી શું નુકસાની થયું, ક્રોધ ન કર્યો તો શું લાભ થયો, એ બધું એને હરખું હોય. પણ જાગૃત સંત, જાગૃત સાધુ, જાગૃત સાધક અને જાગૃત મુમુક્ષુ એને ખબર પડે ખોટું થઈ ગયું, ફરીને ન થાય એના માટે સતત સાવધાની રાખે, છતાંય થઈ જાય પાછા સાવધાન, બસ. ક્રોધ ડેન્જરસ છે. આપણી ઉર્જાને કેટલી બાળી નાખે છે, આપણી ઉર્જાને પોઝિટિવ ઉર્જાને બાળી નાખે છે. વિકૃત કરી દે શરીરને, વિકૃત મોઢાને, વિકૃત ફેસ વિકૃત કરી દે. એક પ્રસંગ હમણાં આવ્યો હતો, કંઈક 2 ભાઈનો પ્રસંગ હતો, તાજો જ. એ કે મને ઓળખસ, આટલું કીધું. એમ કહી અને મોટે ભાઈએ નાના ભાઈનું ઢીમ ઢાળી દીધું. એટલે ભેગા રહી ઓળખતા ન હોય એ કહેવાની જરૂર છે. મોટા ભાઈ કે નાના ભાઈ, પણ એક જણાએ ઢીમ ઢાળી દીધું. હમણાં થોડા દિવસ પહેલાંનો પ્રસંગ છે. બોલો, મને ઓળખસ એમ બોલ્યું. કોણ બોલાવતું હતું? એ બોલ્યું હતું કોણ? ભાઈ નહોતો બોલ્યો, અંદર રહેલો ક્રોધ બોલ્યો હતો. હવે એક ભાઈનું ઢીમ ઢાળી દીધું એટલે એને તો છુટકારો થઈ ગયો. એનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં એ અહીંથી છૂટી ગયો આ લોકમાંથી. પણ જેનું ઢીમ ઢાળ્યું એને આ લોકમાં રહેવાનું, ઘરે નહીં, જેલના હળિયામાં ત્યાં રહેવાનું. અને જિંદગી ખરાબ થઈ ગઈ ને. પરિણામ કેટલું ભયંકર આવ્યું. એટલે મારા ખરેખર ડેન્જરસ ક્રોધ છે. મીઠી મધુરી વાત છે ને. એટલે જો ભગવાનના ભક્ત હોય એને હું ટકોર કરું છું, તમે ચકોર બનો, સાવધાન બનો. શક્ય એટલો ક્રોધ ન કરો. એમ થોડાક દિવસ પહેલા અમારે એક જગ્યાએ જવાનું હતું. પછી સેવકને સવારમાં નાહવા જવું પડ્યું. મારે રૂમનો દરવાજો બંધ કરવાનો થયો અને મને બોલાવવા આવ્યા. દરવાજો ખખડાયો હોય, હું તો બાથરૂમમાં હોઉં. ફોન પર ફોન આવ્યા કરતા હતા. એ રિંગ મને સંભળાતી હતી, કારણ કે બાથરૂમમાં મારો મોબાઈલ ચાલુ હતો કથા વાર્તામાં. હા, પછી એને લગભગ 15 મિનિટ મારી રાહ જોઈ છે. અને પછી અમે ગયા, ગાડીમાં બેઠા. કેટલું બધું મને એને કીધું, હા, મેં એક શબ્દ બોલ્યો નહીં, મોઢું મલકાવા સિવાય કંઈ નહીં. એ સમયે મારે જે એને ધક્કું હોત, વડું હોત, કીધું આમ છે તેમ છે કીધું હતું, બોલી શકતો હતો, બોલી શકત.
મને એટલું થયું કે એને ખબર નથી એટલે આ કીધું એને. હા, મારા બૈરાને આટલી વાર ન લાગે કે ત્યાં સુધી મને અટકાવી દીધો. પણ એક શબ્દ બોલ્યો નહીં, એનો અભાવ લીધો નહીં, એનો અભાવ લીધો નહીં. એક પ્રસંગ બીજો બન્યો. અમે એક જગ્યાએ ગયા હતા, પછી રિટર્ન કે હવે તમને મૂકવા માટે મારી ગાડી નહીં આવે, જેને ઘેર ગયા છે એને ગઈને કહો એ મૂકી જાય. એલા ભાઈ, મારે ઉતાવળ છે, ઠાકોરજીને થાળી મારે બાકી છે, તમે હાલો, ઘર ધણી કામકાજમાં છે. ના પાડી દીધી, નહીં નહીંમાંથી હા ન થઈ. કેટલું અમે કીધું. પછી મેં એમ કીધું, મેં કીધું ફૈબાને ક્યાં ગોતવા જવા કીધું. હા, નથી હમણાં ના પાડી દીધી. પછી મેં 2-3 જણા હતા. ભાઈ હા ન પાડી. ભગવાન હિસાબ બીજું શું થાય. છતાં એની સાથે હું પ્રેમથી વાત કરું છું, હાલ નહીં થકે. ક્રોધ નહીં કરવાનો આપણી ઉર્જાને ખતમ કરી નાખે છે. જાગૃત હોય એને ખબર પડે ઉર્જા કેટલી મૂલ્યવાન વસ્તુ છે ને, પેલા તો એ જાણવી પડે. મોટિવેશન સ્પીકરો એમ કે છે, તમારી આંખ અડધી ખોલો, દૂર નજર ન નાખો, ચાલો ધીમે ધીમે ચાલો. દરેક તમારી સેવા પ્રવૃત્તિ હોય તે આરામથી કરો, સ્પીડથી નહીં. શું કામ? ઉર્જાને બચાવો, ઉર્જાને વેડફો નહીં. બહુ કિંમતી છે. માટે ક્રોધના સમયે હવે મુક્તાને સાહેબ શું જવાબ આપ્યો ને એ જવાબ આપણે કાલે જોઈશું. અહીંયા હું તમને બધાને ભાવથી વંદન સાથે જે સામે કરું છું. તમે ક્રોધ માટે સાવધાન રહેજો અને સેવક પણ ક્રોધ માટે સાવધાન છે. જય સ્વામિનારાયણ.